લે ગગજી આય બોલ ને જંભાઈ. તું વાડીએ ગયો તો ત્યાં કેમ બધું બધું કમ્પ્લીટ દવા બવા બધું સાટી દીધું હમણાં. બધું સટાઈ ગયું એ મારે આ ભૂરીના લગ્ન કર્યા ટીકીનું વાડી આંટો જ નહીં એક મરાવા અને એ આપણે એક માથે જ કામ ઉતર્યું હે ને ભલામણ. હા ઈ એક આ ભૂરીના લગ્ન મારે ભાઈ કેદુનું મને એક આ ભૂરીના લગ્ન મેં કીધું થઈ જાય ને તો એક માથે જ કામ ઉતરે. એ જંભાઈ હમણાં કહો તું અહીંયા આટો દેખાતો મારી આવી ભલામણ. ક્યાં પૂરી ને ઘીરે બિચારી શું કરતી છે. પણ હવે ઈ પછી આપણે હવે એક દી બધા હારે જ જઈશું હા એકદમ આ ખેતરનું કામ બધું પતી જાય ને એ બધું વાઢવા વાઢવાનું બધું મેં દાળિયા કરીને પૂરું કરાવી નાખ્યું. હા એમ ખેતર હમણાં તું ધ્યાન આપ ને થોડાક દી. ના ના એ કપ્પા બપ્પા વીણવાનું બધું ચાલુ કરાવી દીધું. હા એમ રામ રામ જમભાઈ રામ રામ. રામ રામ હું કે ગગજીભાઈ મજા મજા આવો આવો લખું કર. તું ભલા મણા એના લગ્નમાં આવ્યો એ આવ્યો ટિકિટ કોઈ આંટો જ ન આવ્યો. ખુરશી બુરશી મંગાવો. એ છોકરા એક ખુરશી દઈ જાય જોય. આ પણ બેસ ને બોલું ખુરશી હોય તો મજા આવે ને કે પાયો બાયો ભાંગ છે. આ તો લેતો આવીને જો હામી અહીંયા પડે લઈ લે ખુરશી લઈ લે. તો કેમ હમણાં કા નથી કાંઈ ઈ બાજુ આંટો આવતા કે નહીં કાંઈ આ કાન્યાઓ નથી સાંભળતો. અરે પણ હમણાં આ ભૂરીને લગ્ન કર્યા ટિકિટ આ ગગજીને પૂછને વાડીએ નહીં જવા. નવરા જ નથી રહેતા એક હા, એમ. ભાઈ રાત ની કામ ચાલુ ને ચાલુ બોલો. તેમ આમ ઉંમર થતી જાય મગજ એ ઓછું કામ કરતું જાય. પણ હવે આ ઉંમર પ્રમાણે પછી હવે તમારી જેટલી યાદ શક્તિ ન રહે ને. હા હા તે એક વાત તમને કેવા આવ્યો તો. બોલ બોલ હવે તમને કાંઈ મગજમાં જ નથી. હવે કઈક વાત કરી તો ખબર પડે. લ્યો આપણે ભૂરીને લગ્ન થઈને કેટલા દી થયા. એને તો 12-13 જમણ જેવું ગગજી થઈ ગયું ને. આ 12-13 જમણ થયા. હા એટલું થઈ ગયું. તો પછી આપણે એક વસ્તુ જ ઊભી છે. વળે શું એટલે કે વળી હું દુવાર ક્યાં જાવે ને માનતા તેમ નથી કરી. અરે વાહ કાન્યા વાહ પાકું હો તારું મને મગજમાં હાવ નીકળી ગયું તું. તો ભલા માણ્યો. એટલે ગગજી હવ હવે ઈ ભલામણ મેં માનતા કરી હતી હા કે ભૂરીના લગ્ન થઈ જાય હા એટલે ભૂરીને ને જમાઈને આપણે દુવારક્યા બધાને હે ને પગે લગાડવાના. અરે અરે બહુ મોટી માનતા કરી નાખી તે. પણ હવે આપણે કરી હોય એટલે ઈ આપણે પાર પાડવી જ પડે. એ માથે ઉતારવી પડે માનતા ઉતારવી પડે. હા એમ કાના તું ભલામણ સારું મને યાદ કરાવી દીધું તે. તો પછી પણ હવે દુવારક્યા જવું હોય ને એક કામ કર તું ગામમાં જા અને ઓલા ઢેલનો ઈકો બાંધી લે. કઈ ઠીક. હવે ઓલા આપણા ગામમાં ઢેલ. હા 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 ઓલો ઈકો રહ્યો. હા હવે ઈકો નો બંધાય. થઈ હવે શું કરાય ખબર. હમ મારે નકરા ફોન જ આવ્યા એવું કરે. ઈકા વાળા ભાડું બહુ લે. 6-7 હજાર તો ગગજી લે. હા એટલે લઈ લે. એમાં શું થઈ ગયું ને પણ ઈ કરતા આપણે ભૂરીને ઘીરે જ આવી તો અને વેવાઈની ફોર્ચ્યુનર જ લેતા જ આવી તો 7-8 જણા થમાઈ જાય ને. એટલે ઈ તો મને મગજમાં જ નથી. વેવાય પાસે જ છે ગાડી. તો હા વળી નહીં ખર્ચો કે નહીં કાંઈ ડીઝલ નાખી દઈશું ખાલી. વેવાય અને આપણી પાસે ભાડું ન લે ને તો ઈ તો આપણે જે ડીઝલ થાય નામ દેવાય ગગજી. હા બે વાય મજા કેવી આવે. હા પણ ઈ તો ફોર્ચ્યુનર લઈને જ જવાય ને દુવાય ક્યાં વટ પડે ફોર્ચ્યુનર લઈને આયા. તો એક કામ કરો ગગજી હવ તાર ભાભીને હાથ કર. હા ભાભીઓ ક્યાં મરીશ મારા ભાભી છે અત્યારે. હું રાડું પાડો હું ઘરમાં નકરું ઘૂઘું ઘૂઘું કરો. કામ તો હોય ને મારે હવે પૂરી વહી ગઈ મારી તો કામ હા, નું કરવું ઈ પડે હાચું. એકલા. હવે ઓલી મેં માનતા કરી હતી હા કે આપણે ભૂરીના લગ્ન થઈ જાય એટલે ભૂરીને ને જમાઈને ને બધા દુવારક્યા પગે લગાડવાના. હા હા ઈ તો તમે કીધા હતા કા વચ્ચે. હવે તો અત્યારે અમે જાવી છીએ વેવાઈના ઘરે હા અને વેવાઈની નીની ગાડી લઈને દુવારક્યા જાવી છીએ. તો તારે આવવાનું છે? મારે તો આવું જોઈએ ને લે. તારે ગગજી હું આ પણ ઘરે કોણ રહેશે એમ બધું રેટું રહેશે. ભાઈ ને એક દિન શું ને હવે રાતે જ પાછા નો આવી. તો ઈને શું વાર લાગે મોટા હાથીને. હા એમ ને હારવા ને પગે લાગી લેવાય ને ભલામણ. હા તે તો હાલો જ આવી બધું. અને તું પછી કેદી ને દુવારક્યા જાય. હા એ હાસું તારું. ઓલા વેવાઈને ફોન તો કર ઘરે છે ક્યાં હે. રહ્યો લગાડું વેવાઈ ફોન. ઈ વળે ક્યાંક બહાર ગયા હશે તો આપણે ન્યા જઈશું. વેવાઈને શેર લે 33-9 વાળો નંબર છે ને. હા હા ભૂલી જાય હો.
હાલો હા બોલો. કાનભાઈ બોલું. અલ્યા ભાઈ બોલ ને ભાઈ મોવડી. અહીંયા પણ હવે કામ આવ્યો બોલ ને કરે. પણ કામની વાત કરીને. ક્યાં હતો તું? હવે હું તારા જેવડો છું. પણ મારે હગો થા એટલે તુકારો દેવાય. હવે હું સને અહીંયા ગામમાં હતો ઓલ્યા પેથાભાઈ ઘીરે. આ તે તું ભલે પેથાભાઈ ઘીરે હોય ગમે ને ઘીરે હોય ઈમેન તાર વ્યવહાર ની બધા આવીશ તાર ઘીરે. હા બરોબર. હા હા હું લેવા એટલે હું લેવા તો અમે કામે આવી છે. તું દૂધ બૂધ લઈને રાખ ને પછી અહીંયા આવીને વાત કરશું. ઠેક વાંધો નહીં આટો. હા આપણે વાંધો નહીં આવો. એ હારું હાલો ને ઘીરે થઈ જાય હોય મેં એમ અહીંથી નીકળવી જ છીએ. હા 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 કા ઈ કે ગામમાં જ છે પેથાભાઈ ઘીરે ગયો એમ કહે. મેં કીધું તો ઘીરે જાય છે ઈમેન તાર વ્યવહાર ની આવી બધાય. હા તો હાલો નીકળવી આપણે. હાલો તો તૈયાર જ છીએ હાલો તો. ગગજી હાલો હાલો હાલો. એમાં ધર્મના કામમાં હા એમ એક આપણે માનતા ઉતરી જાય ને. અને ઊંચી બેથી કઈ કામ છે નહીં. હા એમ હા તે હાલો. હું નવરો હું ધારો હું આવું. હા એમ ઊભા તો રહ્યો. એટલે મારા પૈસા તમે જ્યાં હાસો હો. પૈસા તો છે આપણે પાસે. હાલો ભાવ રાખવા છે ને ના ના અહીંયા હારે હોય કાયમ આવે. હા તે હાલો હાલો. હાલો અલ્યા ટકા હે ટકા. લ્યા ટકા પણ બાપુ શું છે હુવા દ્યો ને ખડી. ઊભો થા. શું છે? જો બટા હા વહુ ક્યાં ગયા? ઈ તો અંદર રાંતી આવી છે. તે વહુને હાથ કર અને મહેમાન આવે હે. કોણ વરી બાપુ મહેમાન આવે છે આપણા ઘીરે? તાર હારા ની આવે હે. માર હારા ની. હા પણ ઈને શું કામ છે બાપુ હવે? હવે મોવડીનો ફોન હતો હા કે એમ બધા આંટો આવી છે. આટો આવે છે. હા કાંઈ કામ તો ગમે એ હોય હવે. અને વહુને કે બધું આગુ પાછું મેક દે ને આ પાથરે. આ બેરી એ બેરી બહાર આય તો. અહીં આય. હવે હું તમને કહું છું કે બધાય ખાટલા વાડીએ ન લઈ જવાય. વાહુ જઈને ને ત્યારે અહીંયા રવા દેવાય એકાદા. હા બોલો. હું તને શું કહું છું, તાર બાપુની આવે છે અહીં આટો ખાવા. હા તો અને હોવ બેટા તમારા બાપુની આવે હે અહીંયા આગુ પાછું બધું મેક દો અને આ પાથરી વાળો. હા તે વાંધો ને બાપુ. અને ખાટલા બે હતા બે વાડીએ લઈ ગયા છો. પણ ઈ આ સને કીધું જ તું એ કઈ રાખો. પાણી વાળવા ગયા ને તો એક તો લઈને ગયા તો વળી પર બીજે દિવસે બીજાય લઈને ગયા. બે ખાટલા કોને હું ન્યા કરવા તા. હવે તું કેસ ને પાછી મને જ કેસ. મેં હું કીધું? આ બાપુ બેઠા ને મને બોલાય માં પાછી. પણ જે થયું એ હવે એ વાત જવા દો. અત્યારે અહીં હેઠું પાથરી દો. હા હા જાઓ અને મહેમાન હમણાં આવશે. લે આ મહેમાન આવી ગયા. રામ રામ એ રામ 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 વેવાય. રામ રામ દેવાય. રામ રામ. રામ રામ એ રામ રામ. લેવા દ્યો જમાઈ રાજાને. રામ 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 રામ. અલે આ શું લાયા પટેલ તમે? આ વયસમાં પડ્યું તું મેં કીધું લેતો જા તમારે પાસે ઉપાધિ નહીં. છે ને આ ક્યારેક તમારે કોઈ ફાડા બાડા કરવા હોય તો ઉપાધિ નહીં. છે તાપવામાં. હા હા હારું હારું વાંધો કે વરુ રાખ, નહીં. ભૂરી થોડું. તમારે બેહો વિયાવો લેવાય વિયાવો. બેવ હારા. હરખું કરી નાખો ભૂરી બટા. બા વિયાવો વિયાવો મોવડી. અરે હું આ બેઠો હું. એટલે પણ લેવાય ખાટલા બાટલો કાંઈ. એને ખાટલા એમાં એવું હન વેવાય. હે ખાટલા ના પાડું છું મારા ટકાની ને. પણ બે ખાટલા વાડીએ વાહું જાય હે ને તે વાડીએ બે ખાટલા લઈ ગયા છે. અને આયા હું હેઠો પડ્યો રહું. શું કર્યો બટા? રામ રામ બટા રામ રામ. વેવાણ ક્યાં ગયા? આ વેવાણ આઈ ક્યાં વિયાવો આઈ ક્યાં? વેવાણ ઉલક્યા વહી ગયા. ભૂરીના રૂમમાં ગયા. હા હા એનો રૂમ હાઈ ક્લાસ છે. હા જોવા જાય ને. હા હું આમ હારું ને મોવડી. હારું હારું. એટલે તમારે શું કામ હતું કાનભાઈ? તમે કીધું કાંઈ ફોનમાં કાંઈ વાત જ ન કરી. પણ એમાં એવું હતું મેં કીધું તમે ઓલું હું કઈક પેથાભાઈ કીધા ને હા એને ઘીરે હતા. હા મેં કીધું દૂધ બૂધની થેલી બેલી ઢોરું દૂધણું લેતા જજો એમ આમતા હું આની આવી છે. ઠીક બાકી બીજું કાંઈ કામ નતું. તો વાંધો નહીં. હવે હે કાનભાઈ હવ હવે કાનભાઈ તું મને વાત કરતો કે વેવાય ને ધાબાવાળા મકાન છે અને લાદી લીધેલી છે તો આ તો બધા દેશી છે.
પણ હવે એમાં એવું થયું હોય કદાચ કઈક મકાનનું કામ બામ ચાલુ હોય કદાચ અહીં રહેતા હોય મારે કામ ચાલુ છે. પ્લાસ્ટર હોય ને. હા, મારે પ્લાસ્ટર નું કામ ચાલુ છે. ભાડે રાખ્યું છે. તો આ મકાન તમારા નહીં એમ ને? આ અમારા ને આની પેલા આયા તા ઈ અમારા. બરાબર. આ તો ઓલા પણ કામ ચાલુ એટલે તમે રેણા કાંઈ કઈ નહીં. હા, ત્યાં બંગલાનું પ્લાસ્ટર ચાલુ છે. હા, બરાબર. તો હાલે એવું. અને તમને કાનભાઈ બધી ખબર જ છે. પણ હમણાં કોઈ હું પાસ નથી આવ્યો એટલે આમાં શું હોય હા, કે તમારે હાલતા ક્યારેક ઘર બદલાવાનું થાય. અમારે મકાન જ એટલે રહ્યા ને, થોડાક દી આ રેવી, થોડાક દી ઓલા મકાને રેવી, એટલે મકાન ને દુઃખ નો લાગે. હું એમાં એવું હે, હા અમે ભૂરીના લગ્ન કર્યા એને 12-13 જમણ થઈ ગયા. હા હવે હું ફળિયામાં બેઠો હતો, હા તા કાનભાઈ આવ્યા. એટલે કાનભાઈ મેં કીધું આવો આવો મોવડે. મેં કીધું હા ઘણા સમયથી મેં કીધું તમે આવ્યા નહીં. એટલે એને મને વાત કરી કે જેમભાઈ તમે એક વાત ભૂલો છો. હા મેં કીધું વળે શું? એટલે એને મને યાદ કરાયું કે ભૂરીની કુંવારા જ્યારે હતા ત્યારે મેં એક માનતા કરેલી હતી હા કે ભૂરીના ને ટકા જમાઈના જ્યારે લગ્ન થઈ જાય એટલે હું બે ને દુવાર ક્યાં પગે લગાડીશ. હા એટલે હવે તો આપણે લગ્ન થઈ જાય ને 12-13 જમણ થઈ. હા એટલે કાનભાઈએ મને યાદ કરાયું ને એટલે મેં કીધું હાલો વેવાઈને ફોન કરો, આપણે હાલ ને હાલ વેવાઈને ઘરે જાવી. હા તો બટા આમ તો જાવ તમે તમાર, તું ને વહુ બેય જાવ. અરે એમ નથી અરે જવાનું. વેવાય રાજી થાય ને. અરે વેવાય એમ નથી જવાનું. તો હું તે જો દુવાર ક્યાં જવા મારા ભાઈ ગગજીને લેતો આવ્યો, હા ભૂરીને માને લેતો આવ્યો, હા મોવડી આવે છે અને તમારે બધાને આવવાનું છે. મને એકને રવા દો, તમે તમારે મારા ટકાને ને વહુ ને બેન લઈ જાવ. હવે મેં મોવડીને કીધું કે ભાઈ આપણે ઓલા અમારા ગામમાં જે મુનાભાઈ નો રહ્યા હા એમનો ઈકો બાંધી લ્યો. બરોબર. આ તો મોવડીએ મને સીંધ્યું શું? કે ભાઈ ઈકો આપણે ન બંધાય હા અને વેવાય પાસે કે ફોર્ચ્યુનર છે હા કે ભલામણો ઈ લઈને જ જવાય ને. એટલે મેં પછી એવું કર્યું, મેં કીધું તો તમારે વેવાઈને બધાને મેં કીધું હાલો હા અને વેવાયની ફોર્ચ્યુનર નહીં અને વેવાઈને બધા જશું. અને વળી પાછા બધા આખું ફેમિલી આ ને આરામથી હામી જાય. હા એમ. ઈકોમાં હકડાઈશ પડે. આ ફોર્ચ્યુનર મોટી ગાડી આવે ને એટલે આપણે હે ને વેવાય હા. અમે જો આ અત્યારે ખોટું નથી થવું. દુવાર ક્યાં આપણે અહીંથી 300-350 કિલોમીટર થાય, હા એટલું થઈ જાય. એટલું થાય આપણે. એટલે આપણે હે ને જટ નીકળવું છે. ગાડી ક્યાં? પણ વેવાય બધી વાત તમારી હાચી, હા પણ મારી ફોર્ચ્યુનર રહી ને હા ઈ આયા નથી પડી, થાય. ઈ પડી છે ઠેઠ આમ. લે ભાઈ કીધું તો ફોર્ચ્યુનર નું જેમ ભાઈ રેવાય દો, થાર નું રાખો. તો ઠાર ક્યાં ગઈ? આપણે ઠારમાં બધા હામી જાય. હવે ઠાર તો અત્યારે ન હોય, લે વેલા હોય વેલા. તો એ ક્યાંય ભાડા મૂકી હે? ઠાર વેલા 3-4 વાગ્યા હોય, પછી જીમ જીમ તડકો સડા ને એમ વહી જાય ઠાર. આમાં કઈ સમજણ ન પડે. મને ન પડી. અરે તડકો આવે ને તડકો એટલે ઠાર વહી જાય એમ. એટલે ઠાર કે થાર? ઠાર. એટલે આ તો ઓલું ઝાકવનું કે હા તે તો ઓલી ઠાર. ઓલી થાર હતી ઈ ક્યાં? તમે ઊંધું સમજાય છો, હું તો ઠાર નું કેતો. તમારે ઠાર હતા ને એમ. જેમ ભાઈ તેદી હું બોલ્યા હતા. ઠાર નું કીધું તું મેં, કીધું તું. હા તો કીધું તો એટલે જ કહું હા? છું ને. 2 ગાડીઓનું કીધું. બેનું કીધું તું. અને ફોર્ચ્યુનર તો છે પણ બોટાદ મારો બંગલો ન્યા એક છે, ન્યા પડી છે, ન્યા હું કામની કયો લ્યો. પણ એ તો ફોન કરીને મંગાઈ લ્યો. હા નીતિ આવે એમ. હું જઈને લઈ આવું. આ નીતિ આવે તાત્કાલિક નો આવે, કલાકમાં બેસજો, હું એમાં- જઈને લઈ આવું. એમાં લોક મારેલા આવે ને મારા અંગોઠા લાગે ને પછી થી આવે, અને તો દ્વારકા જવાનું મોડું થાય. હે બેટા ભૂરી. હા બાપુ. હવે બેટા આ મકાન કોના? બાપુ હું તમને હાસુ કહું ને, આ મકાન જીસન ઈ જ હાસા છે. બાકી બંગલો કે કઈ છે નહીં. તો આ તારા હારા કે છે પાલાસ્તર કરે છે ઈ મકાન? એવું કઈ છે જ નહીં. હું વાત કરે? એટલે મકાન તમારે બીજા હે જ નહીં? જી છે આ એક જ છે રહેવા લાયક. આ જ મકાન? હા અને એમાંય અમે બે મારા હંગે વાડીએ પાણી વાળવા જાય ને તો ત્યાં ખાલી એક ઝૂંપડું વાળેલું છે. ન્યાય. ઈ રાતે પાણી વાળવા જાઉં છું હું એની હારે. તો પછી આ ગાડીની વાત આપણે આ ફોર્ચ્યુનર ની કરવી ઈ? હવે ઈ ક્યાં કઈ છે જ નહીં. જે હકીકતમાં હું કે છે ને એવું કઈ છે જ નહીં. આ બધું ખોટું છે. હે બટા તે વહુ ને સમજાયા નતા? કેવું ખોટું બોલ્યા બાપુ એને ઘણી સમજાવી પણ સમજતી જ નથી. હમણાં આપણું બધું ઉઘાડું કરશે. પણ તમે ઘડીક મુંગારીઓ, હું કઈક કરું છું. કઈક કર તું મૂંગો બેહી રેમાં. એટલે હું બાપ દીકરો બે ખુશી કરો. એટલે આ અમદાવાદ બંગલો ને ઈ બધું ખોટું. હા
હારા. ઈ મને તમને ખબર છે બેટા આટલી બધી તને તકલીફ છે તો તું વાતી નથી કરતી મારો દીકરો હે અને અહીંયા રેવાય જ નહીં તારે ઘર ભેગું થઈ જવાય અમને ફોન તો કરાય ને હારા તમે મારી વાત સાંભળો એને કાંઈ ખબર નથી અમારે 2 મકાન છે અને હું મારા બાપુ રોજ અહીંયા પ્લાસ્ટર કરવા જાય છે પૂછો મારા બાપુને શેનું પ્લાસ્ટર કરવા જાવ છો એ લો મકાનનું અરે બીજાના મકાનનું એમ બોલો બોલવામાં થોડું ધ્યાન રાખો હવે તો હાસુ બોલો હવે તો મારા મા બાપને હજી ખબર પડી ગઈ છે થોડીક તો હવે બુદ્ધિ રાખો કે નહીં આ જમાઈ તમને કઈ શરમ છે કે નહીં આને છૂટે દે ને હું તો કહું છું ગગજી ગગજીભાઈ ઘડીક શાંતિ આવું રાખ ખોટું ભલા મીણો ઠારું કહું દીકરીની માથે કેમ કર્યું એ તો જો તું ઘડીક ગગજી શાંતિ રાખ તું આપણે ભૂરીની વાત સાંભળો તું પેલા અને ઉતાવળું ન થવાય એમ ઘડીક પેલા ભૂરીની વાત ભૂરી બોલ તું એટલે બાપુ હું તો પૈણી નવી હતી મને હંધી વાતની ખબર પડી જ ગઈ હતી હવે ઈ દિવસે નહીં બીજે દિવસે હું ન્યા આવી આવું તો બાપુ તમારી હું આબરૂ રે ગામમાં આખા ગામમાં જેમાં દાદા થાય છે હું ઘરે આવીને બેહી જાઉં એ કઈ સારું થોડું લાગે પણ બટા એવું ન હોય હવે આ તમારા માવતર જી તારે આયલું હોવાય ને બા એવું ન હોય બાપ જે દીકરીને વડાવે ને તો એ હે ને એની સુખ દુઃખ હંધું એનું હારવેલમાં જ હંધું હાંકવાનું હોય અને ઓમે ગમે એવું સુખ હોય કે દુઃખ હોય હું એના પગલે નહીં આલું તો કોણ આલશે પણ બટા અમે તને કેવી રીતે મોટી કરી છે બા ભલે હું ત્યાં હે ને રાજકૌરીની જેમ રહી પણ અહીંયા ભલે મારે તમ તારે એક ભિખારીની જેમ રહેવું પડે ગમે એમ તોય મારું હારવેલ છે આ અને હું મારા બાપને નીસું જોયા જેવું થાય એવું કોઈ દી થવા નથી માંગતી હે ભૂરી વહુ તમે આ બધા ગુણ ગાવાની જરૂર કાંઈ નથી તમે સા બનાવો ને બાપા હવે સાયલી વેવાય તમે ટમકી મેં કોકડાઈ વચમાં ન બોલશો તમે કાંઈ બાપુ તમે ખારા ન થાવ જી થયું એ જવા દ્યો હવેથી તમ તારે જી છે એ હકીકતમાં આ જ છે બધુંય અને ઈ જી પ્લાસ્ટરની વાત કરે ને હકીકતમાં તો એ બાપ દીકરો બે પ્લાસ્ટરના કામ કરે છે અને ભાગ્યું વાવેલું છે ન્યા અમે બે મણા એને કામ કરવા જઈએ છીએ હા તાર હારા મને કહેતા તેદી કે મારે 70 વીઘા જમીન છે હા ઈ 70 હે લ્યા. વીઘા ખાલી પાણી વાળવા રાખે છે મયાભાઈ આશી જમીન કેટલી છે તે દી તમે 70 વીઘાનું કહેતા ને 70 વીઘા નથી તો પણ 7 વીઘા છે જ તે એટલે 7 વીઘા તો છે ને હા એટલે આ બધું શું છે કાન્યા એટલે મને કાંઈ ખબર ને મને તે દી ને બોલે બંગલો દેખાડ્યો હોય આ ઓલો આ પડખે રહ્યો કોનો બંગલો ઈ અમારો નથી તો ઈ બંગલે કામ કરે છે આ તો તે દી મને અહીંયા બેહારીને સા પાણી પાયા તા ને ઈ શેઠ નહીં હોય એના અહીંયા એટલે તો તારી પાસે વેવાય રમતરીમાં એવું ને? હા હે વેવાય હવ આ શું તમે બધી આદરીશ ત્યારે અમે ત્યાં પ્લાસ્ટર કરવા દાળીએ જતા હતા તો પણ એમ કહેવાય ને હાસું કહી દેવાય આજ કે આ બંગલો આપણો છે કે આપણે રાખ્યો કે મોવડીને તમે ભોળવા મને તમે ભોળવા અને આ ભોળવીને તમે મારી છોકરી લઈ ગયા એવું ને આ બધું ના ના બાપુ મારા હારાને કઈ ન કહેતા ભલે ઈ મારા હારા છે પણ મને કોઈ દી હારા પણ હું રાખ્યું નથી મને એને દીકરીની જેમ જ રાખી છે અને ઈ બાપ દીકરો બે ભલે કદાચ તગારા હારવા જતા હોય કોઈ દી મને એમ નથી કીધું કે હો બેટા હાલો અને મને કોઈ દી કઈ વસ્તુ ઘટવાય નથી દીધી અને વાડીએ હું જાતી હોય તો હું મારા શોખથી જાઉં છું મને એમ નથી કીધા કે ના તમે હો બેટા વાડીએ હાલો બાપ દીકરો બે હંધુય ઘરમાં પૂરું પાડી દેશે એ હાલો ઊભા થાવ અને હાલે તું ઘર બેઠી થાલ એટલે જમભાઈ હાલો, હાલો. આ હેઠા બેહાર્યા ક્યાં ના હું બોલતો નથી આ તારી હાલો હવે તમે હું બેઠા છો શું ગઈ એટલે પણ વાતે ગંજીભાઈ તેમ કા લાકડું ઉપાડો અરે પણ ક્યાં ના હેઠા બેઠા ઈ જો પણ હું બેઠો છો ને તું પાછળ લાકડા ઉપાડે બેસનો માનો એ ઊભા થાવ ને હવે એટલે શું છે ઘરે હાલો આને છોકરીને લઈને હાલો હે એઠી બેસ હવે હાલો ને હવે બેસ એઠી એમ કહું છું તમે માનતા નથી પાછા એટલે તું અહીં હું લેવા આવી છું છોકરીને ઘર ભાંગવા આવી છું અહીં તું તો હવે દુખી કરવાની જ મારી છોકરીને હું જ બેસ બા એવું તમે ઉપાધિ ન કરો મને અહીંયા કાંઈ ઉપાધિ નથી ભલે હું મહેલમાં નથી રહેતી પણ ઝૂંપડામાં રહું છું પણ શાંતિથી હું રહું છું અને મારે જે જોતી હોય ને એ વસ્તુ મને અહીં મળી જાય છે આ ભાઈ મોવડી તું હા આટલું આ મારો વેવાય ખોટું બોલીને આ મારી દીકરી આ એના દીકરાના લગ્ન કરાવ્યા તોય તું સાંભળ શબ્દો સાંભળ મારી દીકરીના ઈ તો જેમભાઈ આ તમારી દીકરી સમજુ છે એટલે રહી રહ્યો તો મોવડી તમે તે કા આજજી સુધી તમે અંધારામાં રાખ્યા આજજી સુધી અમે એને ભૂરી હોવ કહેતા સમજુ એનું નામ છે આજ તમે બહાર પાડ્યું એટલે હવે એનું નામ સમજુ નથી તોય એટલે સમજો એટલે સમજદાર છે એનું નામ તો ભૂરી જ છે છે સમજણ વાળા એમ હા એમ તમે પણ ડાયરેક્ટ ધુબકો જ મારી દ્યો છો આ તો અને મોવડી બાપુ તમારા હારાનો સ્વભાવ જોવો છો ને તમે એટલું એને ખીજાણા
હજોડ બંદૂક રાખીને અમને બેયના લગ્ન કરાવ્યા, તોય મારા હારા હાવ શાંતિથી, તમને ખબર છે ને, લગ્ન કરાવ્યા અમારા. ઈ તો બંદૂક ના લીધે હા ન તારા હારા જીમતીમ નીત. ના ના બાપુ, તમને લાગે મારા હારા સ્વભાવના બહુ હારા છે. પણ મોટા ખોટા બોલા હે. આ તો હે ને મવડી, આ તો હું હારે છું. બાકી તો ગગજી ના મૂક્યો હોત ને તો અત્યારે આ વેવાઈનું માથું ફાડ નાખ્યું હોત. હા મૂકું નહીં શું પણ ગગજીભાઈ તમે હું કામ ઉતાવળ કરો પણ આવા ગપ્પા મારીને હથપણ કરે આ શું કઈ હારી વાત છે ભલામણો? તમે ગગજી પટેલ ટાટા કરો. આમાં તો ટાટા હોકલો પડે. મૈયાભાઈ હા. બહુ વાતની એક વાત, હા મારા બાપ જેવું હોય ને એવું સામે કહી દેવાય. આ હા. ખોટા આંબા આંબલી દેખાડી ન લવાય. ઈ તો આમની દીકરીના સંસ્કાર છે એટલે આ ઘીરે ટકે. એ વાતે હાચી. તરત કહે છે મારે બંગલો જોઈશે, આમ જોઈશે. હા ઘીરે બાપુને ઘીરે બધી સુખ સાહેબી જોઈ હોય, પછી આય તમે વાડીએ પાવડા લઈને પાણી વાળવા કાઢો ઈ ટકે? પણ અમારે હાથ દી હોય દી એવું પૂછો તો ભૂરીને, કોઈ દી અહીંયા નાકું વાળવા ગઈ છે? ગઈ ભૂરી કોઈ નાકું વાળવા? પૂછી લ્યો પણ આ બેઠી આ હેમી પૂછો. અહીં વાળે છે ને હાથે હાથ વીઘામાં પાણી. હું મારા બાપાને ઘરની બહાર નથી નીકળી. અમે હા. કેવી એને ફૂલની જેમ હાચવી છે. એટલે આમ જો જે હોય ઈ, મારા બાપ તમે એક મારી વાત ખાસ સાંભળો. હા જે હોય ને હાસું કઈ લેવાય. અત્યારે આ તો તમારા વ્યવહાર સમજે છે ને ડખો ઊભો ન થાય આમાં. પણ કાનભાઈ, એને મજબૂરી હશે ને કાક, એટલે એને પૈણાવ્યા છે ને ખોટું બોલીને. પણ આ એના ગુણગાન જ ગાય છે. આ આ તો હજી તમારું ઘર હારું એટલે મજબૂરીને સમજે. પી ગયા બધું આ હોટડો ને કોઈક બીજા હોય કી છે કે ભાઈ તમારું બોલી 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 માણા ફરે, હાલો કરી નાખો 5 જણાને બોલાવો લાવો સહી. આ તો મારા દીકરીના લીધે છે. નકર આ વેવાઈને હે ને એક ઢોલ ભેગું હું ઝાડું ફેરવી નાખું. પણ આ તો મારી દીકરી કહે છે ને કે જેવું છે ને એવું હવે બાપુ આ મારું ઘર હે, હા, ઈ. એટલે હું નથી કાંઈ બોલતો. સમજે હું છે? ન્યા લાસાર છું. એટલે કે આ જેમ તમારે જમાઈ રહ્યો બોલો. મને દેન છૂટે આના લોસા કાઢ નાખું બાર. પણ આપણે ભૂરી પાસે લાસાર સીવી. હા ઈ હાસુ. ભૂરીના શબ્દો તું સાંભળ કે જેવું છે એવું હવે ઈ મારું ઘર છે. અને મેં બાપુ તમારી આબરૂ જાળવી કે હું અહીંથી ના આવી આવું મને ખબર પડે તો એમ કે તમારે કે બજારમાં હાલે એવું ન રહે. હા ઈ હાસુ. અને બાપ દીકરી આપણે ઊંચી સંસ્કાર વાળે છે ને ડરતી. બાપુ, તમને ખબર છે ને, કહેવતમાં કહેવત છે કે દીકરીની જે ઉપડે ને તે ડોલી એકવાર જ ઉપડે અને અર્થી એના હાહરામાંથી ને જ ઉપડે. હા એમ આ સાંભળો તમે બધુંય. અને ઈ તો અમે તમે મહેનત કરશો એટલે ભગવાન માતાજી બંગલાએ બનાવશે. હા પણ નીતિ સાચી રાખજો. પણ જે થયું એ વેવાય, અમારી ભૂલ થઈ જાય. અને એક ખોટું બોલ્યા ને એની પાછળ અમારે કેટલું ખોટું બોલવું પડ્યું. પણ જે થયું એ વેવાય. હવે જો તમને અમે હાસું હાસું કહી દી, જે છે ને એ આ મકાન છે હા અને 7 વીઘા જમીન છે, બરોબર. બીજું અમારી પાસે કાંઈ નથી પેલું બાપા. ફોર્ચ્યુનર બોટાદ પડી ઈ નથી કાનભાઈ બાપા. ને મેં કીધું અંગૂઠો અડાડવાનું દુવાર કે જવાનું મોડું થાય હાલ્યા જાય. ના ના, ઈ બધું ખોટું જ હતું. તો પણ પેલા આવું કહી ગયા હોત તો ભાઈ અમારું નાનું ખોવડું છે, પણ મારે 7 આ વીઘા જમીન છે. એક ને એક દીકરો, એના લગ્ન નથી થતા. મારે એક ખોટું બોલ્યો ને હું, એની પાસે કેટલું અમારા બાપ દીકરાને ખોટું બોલવું પડ્યું. એને તો લાસાર સેવી, એને તમને માથું નમાવ્યું છે. હવે પગે ન લાગશો. અને કાનભાઈ આપણે થોડોક પબ્લિકને હોતો કયો હા કેવું જ પડે ને. કે આવી રીતે પાથરું ક્યાંય ભરમાય ન જાવું, કે હારી હારી વાતું સાંભળે આપણે દીકરીને પાથરા આવી રીતે દઈ ન દેતા જેમ મેં દઈ દીધી. ભલે કોઈ બી સામે વાળાનું ખોડું નાનું હોય ત્યાં દેવાય, પણ સામેના માણાના સંસ્કાર જોવા હા. પડે, બધું જોવું પડે. એવું ન હોય કે આપણા ઘીરે સાહેબી એટલે આપણે દીકરી સાહેબીમાં જ જાય. એના લેખ લખ્યા ત્યાં જાય, પણ ટૂંકમાં માણા વ્યવસ્થિત હોવા જોવી, માણસાઈ હોવી જોવી. અને મિત્રો આમ જો ઘીરે ફોર્ચ્યુનર ને થાર ને આવીને તેવી વાતો સાંભળીને ભોળવાઈ ન જાતા. હગાઈ કરો એ પેલા સામેવાળાનું બેકગ્રાઉન્ડ જાણજો. છોકરા હોય છોકરી હોય ગમે એનું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી હગાઈ કરજો. અને મિત્રો, કોઈના દીકરાનું ન થતું હોય ને તો ભલે ન થાય, પણ ખોટું બોલીને તો લગ્ન ન જ કરવા લ્યો. અને છે ને બધાયના જેવી આ મારી દીકરી છે એ બધાયની દીકરી ન હોય કે હું સહન કરીને સાસરામાં રહીએ. અને આમ જો મારા જેવો કોઈ ભૂંડો ભાવ છો ને આ તો હું બોલ્યો ને અત્યાર સુધી, નકર હું આ મૂકું નહીં સમજ્યા. ના ના વાત હાચી. ખોટું હાલે. અને મોવડે હા હવે જો આપણી પાસે ટાઈમ વધ્યો નથી. બાકી મારે આ બેને પગે તો લગાડવાના છે દુવાઈ ત્યાં. પણ તો બાપુ, આપણે દ્વારકા ટ્રેન જઈએ જ છે 9 વાગ્યાની. અરે આપણે સ્પેશિયલ બીજો આવે છે ને વાહન બાંધ્યો આજ નહીં તો કાલે. હવે વેવાય બધાને જાવું પડશે ને. ના ના જાવી. માનતા ઉતારવાય ને. હવે આ મિત્રોને કહી દો કંઈક ચેનલ વિશે આપણે. હા એમ
તો મિત્રો અમારી ચેનલ છે એકતા કોમેડી, એને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અમે આવા અવારનવાર વિડીયો, કોમેડી વિડીયો આવશે, ધાર્મિક વિડીયો આવશે અને ફૂલ તમને આમાં ફેમિલી સહિત જોઈએ કોઈ એવા બહુ અને સંદેશ આપતા વિડીયો આવશે અમારા. અને તમારી પાસે જો કોક એવા કોન્સેપ્ટ પીડ્યા હોય હા. કે અમને આવા વિડીયો ગમે છે તો અમને કોમેન્ટમાં થોડુંક જણાવો, તો એ વિડીયો અમે તમને રજૂ કરશું. જય માતાજી. જય માતાજી. એ ઓલી ફોર્ચ્યુનર લેવા નથી જવું? હવે ઈ ક્યાં હોકળો છે?